ચાલ ચિહ્ન હરિ ભક્ત કે પ્રગટ દેખાવન દે, દયા ક્ષમા અદિત્તા અતુકોહલે. આજે કંઠવાળો દિવ્ય પંખપાળો કરુણાસાગર ભગવાન પ્રથમ સાલગીરી નિમિત્તે हमारा संतो निश्चलदास जी महाराज, धनकदास जी महाराज, शंभुदास जी महाराज અને અમારા ગામના કંટવાળના વડીલો, યુવાનો, માતાઓ અને દૂર દૂરથી આમંત્રણને માન આપીને આવેલા બધા સેવકો. નિશ્ચલદાસ પાસે આજે મેં થોડું સાંભળ્યું, જરૂર છે શાસન હોવું જ જોઈએ, બેમત નહીં. હું શાસનને ક્યાંય લોક કરું તો મને ગોળી મારી દેજો, સ્વીકારી દઈશ, બે ધડકાડજો અને મારી વાતને બરાબર સમજજો. સંપ્રદાયને ટકાવી રાખવો હોય તો શાસન હોવું જ જોઈએ. મેં ઘણું સાંભળેલું, આમાં આજે એમ બધા બહુ ખુલાસા કર્યા. કેટલા એવા બહેનો કહેતા હતા કે મને નિશ્ચલદાએ દીક્ષા આપેલી છે. મને ફતા હતા, સિંહનું શિયાળે ઉડ્યું ચોમડું એ શું કરશે દુખારા. શિયાળે વરુણને દેખીને શિયાળ બેસી ગયું. એક સિંહ જંગલમાં ક્યાંય બિચારું ગુજરી ગયું, ચામડું પડી ગયું, શિયાળને મળી ગયું. શિયાળે આપ્યું નતું, ચોમડું કોઈ આપ્યું નતું, પણ જંગલમાં એ ચોમડું ઓઢીને પેલું શિયાળ ફરતું અને આખા ગામને બીવડાવે. કેટલાય જંગલમાં બીવડાવે, પશુ પક્ષીઓ બધાને બીવડાવે કે હું વાઘ છું, સિંહ છું. એમના ઉપર બોલતો એમણે બોલ્યા એટલે બોલતો, કારણ કે એમના નામે તો કેટલાય ચરી ખાતા હતો, મેં સાંભળ્યું છે. આપણા સંપ્રદાયમાં બહેનોને દીક્ષા નથી, એમણે જ કહ્યું, હું નથી બોલતો. આપણા સંપ્રદાયના બહેનોને દીક્ષા નથી, પણ ખરા બહેનો પ્રચાર કરી શકે. અમારા કરતા બહેનો ગ્રંથોના અભ્યાસી છે. બહેનો સંતોનો અભાવે એટલી તાકાત હિંમત ધરાવે છે, એ પૂજનીય પણ છે. પણ અચ્યુતબાને કરુણાસાગર બાપજી મળ્યા ને ત્યારે કરુણાસાગર બાપજી કહ્યું, અચ્યુતતા ઈચ્છા હોય તે માગ. તે વખત અચ્યુતબા એવું નહીં માગ્યું મને ભેખ આપજો, લાલુ ઘણો આપજો, હું પહેરી ફરું, એવું અચ્યુતબાઈ નહીં માગ્યું. અચ્યુતબાઈ માગ્યું હતું, પણ ગુરુદેવ મારા હૃદયમાં બિરાજમાન થાવ, મારા મુખ દ્વારા એક ગ્રંથનો ઉચ્ચાર કરો, બસ આટલું જ અચ્યુતબાઈ, ભેખ નતો માગ્યું. અને એમણે બીજી સરસ વાત કરી કે કોઈ પણ સંત છે એનું રહેઠાણ છે. ખીલે બાંધેલો બળદ છે ને, હાથી પડેલે ખીલે જતો રહે, અને હવે ઢોરને છે ને એને કશું ખીલોય ના હોય અને કશું એનો ગોવાડે ના હોય, એમ જો હોય તો ભાઈ. એટલે એમણે બહુ ખુલાસા આપ્યા. એટલે સંપ્રદાયને જો ટકાઈ રાખવો હોય તો ભાઈ તમને ભલામણ છે, શાસન હોવું જ જોઈએ, એમાં બે મત નહીં. અને ગમે તેમ ચલાવી લેવું જ નહીં. આરટીઓના નિયમો હોય, પોલીસ ખાતાના નિયમો હોય, બહેનના બધાના નિયમો હોય, સંપ્રદાયના પણ નિયમો હોવા જોઈએ. અને એટલે તો હું ઘણી વખત કહું છું, ગુરુ ગાદીનું શાસન આપણને બહુ કડક લાગે છે. આચાર્ય ભલે ગમે શાસનને માને છે. બાલકુ એમાં અમદાવાદમાં એક બેનને રાતે કાઢેલા 11 વાગે હું હોઉં તો તે દિવસ. એટલે પછી એ કાઢ્યા પછી આ બધા છે ને શિયાળાથી બેસી ગયો એટલે પેલો બધા ફર્યા કરે, ડેરી કરે. બાકી રાત્રે 11 વાગે એટલે કહેવાનું કે શાસન હોવું જ જોઈએ. હું માનું છું, શાસન માનું છું. કઈક લાલ કપડા પહેરવાથી કઈક જ્ઞાની પુરુષ થઈ જવાતું નથી. ચાલ ચિહ્ન હરિ ભક્ત કે પ્રગટ દેખાવન દે. સંપ્રદાયના ચિહ્નો છે, કોઈ લોબુ તિલક કરે, કોઈ ગોળ કરે, કોઈ ચીપિયો કરે, કોઈ આડું કરે, કોઈ અવળું કરે, અલગ અલગ. આ તો સંપ્રદાયને ઓળખાણના ચિહ્નો છે, કરતાને નહીં.
આની જરૂર છે. આપણે એવું નહીં કહેતા તિલકની જરૂર છે. આપણા સંપ્રદાયનું તિલક કહીએ એટલે આપણે ઓળખી શકીએ કે બી આ જ્ઞાન સંપ્રદાયનું છે. પણ સંપ્રદાયનો છે સખત સિદ્ધાંત તો નથી. એટલે કેવું પડ્યું છે કે ચાલ ચિહ્ન ભક્ત કે પ્રગટ દેખાવ દે. બહુ કથા નથી કરવાનું. મેં હમણાં કથા કરી નાખી, બધી કથા કરી નાખી. મારી વ્યથા દે લગભગ કરી નાખી. હું તો એટલું માનું છું, આગળ કહ્યું તેમ સંગઠનને વધારે માનું છું. અમે ત્રણ તો કદાચ ભેગા રહીએ ને બહુ કાફી થઈ ગયા. કારણ કે એક ને ગોલંટો મારાવેલો છે, બધા ગોલંટો પછી હિંમત પણ હોય. વેસી સાથે નટવને વહીએ સુરાનો માર્ગ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયાનું કામ જોડે પ્રથમ પહેલો મસ્તક મૂકી પડતી જેવું નામ છે. હરિનો માર્ગ ભક્તિનો માર્ગ એ સુરિતાનો માર્ગ છે. એ કાયાનું કામ નથી. એટલે મને આગળ એમ છે મારી રણજીરામ કદાચ એકલો આવી શકે આમાં. ગઈ વખત 3 પ્રતિષ્ઠા કરી ત્યારે મેં આચાર્યને બોલાવવા માટે પ્રયત્ન કર્યો, વાસુદેવને બોલાવવા માટે પ્રયત્ન કર્યો, બધાને બોલાવવા માટે એટલે જ અમને અટવાઈ રાખેલા. અમને આજે ખુલાસો કરો, અમને અટવાઈ રાખ્યા હતા એટલે અટવાઈ રાખ્યા હતા કે આવે પેલા ના આવે. એટલે અમને એક પડી મળ્યા, કૃપાલદાને એક પડી મળ્યા, બધાને પડી મળ્યા, વાસુદેવને એક પડી મળ્યા. પેલા આવતા હોય તો પણ નહીં માનું એ પડ્યો. પછી એટલે આ વર્ષે પણ અમારા બધા આવ્યા પ્રોગ્રામ કહો બધાને બોલાવો. બધું આચાર્ય કાલે આવે ને તો આચાર્ય હવ બોલાવો. સંપ્રદાયનો ઘોડો છે, સામાન્ય નથી. હું માનું છું ફિલોસોફી સત્સંગ સાંભળવો હોય તો આચાર્ય જોડે દુનિયા સંપ્રદાયમાં કોઈ ના આવે. ભલે ગમે તેમ હોશિયારી કરતા હોય, પોતપોતાની મારી હોશિયારી કરતો હોય, જનકતા એમની હોશિયારી કરતા હોય, નિશ્ચલતા એમની હોશિયારી કરતા હોય, પણ આચાર્ય જે ફિલોસોફી માને ને એમાં 7 જન્મ આવે નહીં. મારા માટે નામ આવતી હોય કહેવાય નહીં, મારા માટે 7 જન્મ આવે નહીં. એની ફિલોસોફી એક શબ્દની એક શબ્દની છણાવટ કરે. એટલે શાસન હોવું જ જોઈએ, માનું છું. એટલે અમને બહુ સરસ વાત કહી કે સાવધાન રહેજો આવા બધા ફરતા હોય. અને એમણે એક બીજી વાત કરી કે બહેનો પણ પ્રતિષ્ઠા કરવા શીખી ગયા છે. હું તો નહીં કહેતો, એમણે કહ્યું એમણે કહ્યું બહેનો કે પ્રતિષ્ઠા કરવા શીખી ગયા છે. બહેનો કે છુટ્ટી ત્યાં પગ હોય તો પગ. આ બુડી બમણો કહેતા નહીં કરુણા સાગરનું મંદિર છે. એ સામાન્ય પુરુષ નથી. હું એવું નથી કહેતો બેન પૂજનીય નથી, હું એમ બધાને પગે લાગુ. કારણ કે બેનો ના હોત તો હું ના હોત. હું અમને લીધે જ છું બેઠો તે પૂજનીય છે. પણ સંપ્રદાયના નામે લાલ કપડા પહેરી એમણે બધું ખુલવાય બધું એમણે ખોલ્યું. સંપ્રદાયના નામે લાલ કપડા પહેરી ફરવું એ સંપ્રદાયના માટે શોભાયમાન નથી. ચાલ ચિહ્ન ભક્ત કે પ્રગટ દેખાવને દે દયા ક્ષમા और दीनता. ફરી મને એક આનંદ છે, આજે મેં 3 ભેગા બેઠા છે. તમે પણ ભેગા બેસજો. તમે અમે 3 ભેગા બેઠા ને હું કહેવામાં તો અમને બાકી રાખું, અમને એટલે વચ્ચે બેઠો બેન તો તળાવ એવો છું કહું એમાં બે મત નહીં. અને મારી ભૂલ હોય તો હું પણ પટ્ટી પકડી લઉં પાછો, એમને પેલો પકડી લઉં મારી એવું ભૂલ હોય તો. એટલે મારી બહુ સરસ ભલામણ છે, ભેગા રહેજો, હંપીને રહેજો, બહુ મજા આવશે. સંપ્રદાયનો સંપ્રદાય તોડવા પ્રયત્ન નહીં કરો, મહેરબાની કરો. આમ ડખાણ એ મને નથી પડતું. હું તો પેલો માનું છું આવા ડખાવો તો હું સાધુ જ ના થાત, આ સંપ્રદાયમાં સાધુ જ ના થાત. કરુણાસાગરનું જ્ઞાન સર્વોપરી ને શ્રેષ્ઠ છે, અને જ્ઞાન તો કોઈ આવે નથી. પણ આપણે જ્ઞાન સંપ્રદાય કહીએ છીએ, હડાહડ જ્ઞાન ભરેલું છે. તારી મારી કાપવાની આની બધી વાત જ આપણે કાંઈ. એટલે આ બધું જ ભૂલી ગયા. આપણા સંપ્રદાયના બીજા પણ બધા એક થઈએ છીએ. ગામમાં બબે વિભાગ હોવા જ નથી. કરુણાસાગર બાપજીને વહેંચવા પ્રયત્ન કદી નહીં કર્યો.
એક પતિ હોય ને બે પત્ની હોય, એક ડાબા પગની સેવા કરે, એક જમણા પગની સેવા કરે. પછી એક પેલી ડાબા પગ વાળી પિયર ગઈ, જમણા પગ વાળી સેવા કરી, બેહી ગઈ, ડાબો પગ જમણા પગ ઉપર પડ્યો. પેલી ગુસ્સે થઈ, હા કે તારી આ હિંમત, મારી હાજરીમાં મારા જમણા પગ પર તું ડાબો પગ પડ્યો, કોડીને કાપી જ નાખું. પેલો કે શું કાલ આવ્યું, તમે બેહી રહો, તમે બોલશો જ નહીં, તમે મારા સ્વામી છો, તમે મારા માલિક છો, એટલે તમે બોલશો જ નહીં. પણ તું કોડું શું કામ લાય? પણ કે તમે બોલશો નહીં. પણ કે છે શું, આ ડાબા પગની હિંમત કે મારી હાજરીમાં મારા જમણા પગ પર ડાબો પગ પડ્યો, કાપી જ નાખું કે નોબત કહી દો આપો. પેલો કે તું ગમે તેમ કરું પણ મારો જ છે, આ દુઃખ તો મને જ થવાનું. તું પગ કાપીશ ને તો દુઃખ તો મને જ થવાનું. તું સમજ, આ પગ બે જુદા છે, તારો પતિ એક જ છે. એમ જ્ઞાન સંપ્રદાય કરુણા સાગર બાપજી છે, આપણે ખેંચા ખેંચ કરવાની જરૂર નથી. એટલે મને આજે સારું ગમ્યું, જો કોઈ એમને જે આવ્યું છે લીધું, પણ શાસન સંપ્રદાયનું હોવું જ જોઈએ. હું તો કઉ છું વારે બધા ભેગા કરો, આચાર્યને પણ બોલાવો અને નીતિ નિયમ કરવા જ જોઈએ. આટલી બોડી બમણીનો ખેતર છે ને, જ્યાં પાવે તો પડવા પડ્યું છે ને, બધા ચાલત મળી છે. સ્વામિનારાયણ સંપ્રદાય તમે જુઓ, એની રહેણી કરણી, ભલે આપણા જ્ઞાન આપણી જેવું નથી, પણ એમની રહેણી કરણી તમે જુઓ. સંપ્રદાયનો સાધુ કેટલું શિસ્તમાં હોય, આમ તરીકે બનાવટ નહીં, લાલ લુગડો નહીં એટલે નહીં, એમ સફેદમાં એટલે સફેદમાં. દીક્ષા આપ્યા પછી કેટલું 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 શિસ્ત કેટલું હોય. આપણામાં શાસન હોવું જ જોઈએ, અને શાસનને હું માનું છું. મારામાં ભૂલ હોય મને કે હું પણ શીખાડી દઉં. એટલે મને આજે બહુ કથા તો નહીં કરું, આપણે બધું કહી લે છે, જે કહેવું તે કહી લે છે. પણ ચાલ ચિહ્ન હવે ભક્ત કે પ્રગટ દેખાવ નથી. જીવન પ્રગટ બતાવો. દયા મોટામાં મોટો ગુણ. દયા धर्म का मूल है, पाप मूल अभिमान तुलसी दया न छाड़िए जब घट में. મોટામાં મોટો ગુણ હોય ને ધર્મનો, દયા ધર્મ કા, ધર્મનો પાયો દયા. પાપ મૂળ અભિમાન. અભિમાન એનો પાપ છે. तुलसी दया न छाड़िए जब घट में. જીવીને ત્યાં સુધી કદી કોઈના ઉપર દયા દયા રાખવી એ ધર્મનું મૂળ છે. એટલે દયા, ક્ષમા. કોઈ ભૂલ કરે ને, આપણે ભૂલને પાત્ર છે, અમે ભૂલ કરી શકીએ. અમે કઈ બધા પરિપૂર્ણ નથી, અધૂરા છીએ એટલે અમે આવ્યા છીએ. પરિપૂર્ણ હોત તો અમે ભેગ સ્વીકાર અત્યારે બધા કઈ તો મફત આવે, પણ અમે રખડીએ જ ખ્યાલ હોય. એટલે ક્ષમા. ભૂલ કરે મોટો વ્યક્તિ એને ક્ષમા આપે, એની મોટાઈ છે. ક્યાંય કોઈ ભૂલ કરે ને છોકરું છે, છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં. તો માવતર તો કમાવતર ના થાય, તે જ માવતર કહેવાય. તો ક્ષમા. કોઈ ભૂલ કરે, સમજ નથી, ભૂલ કરે તો એને ક્ષમા. દયા, ક્ષમા ઓર દીનતા. ગમે તેટલી સાયબી હોય, રાજા જનક રાજા તો છતાં વિદેહી થઈને રહેતો હતો, અને વિદેહી કહેવાય. કેવું કેવું થઈ જતો હતો. દયા, ક્ષમા ઓર દીનતા. પર દુઃખો મોટામાં મોટો ગુણ. બીજાનો દુઃખને હવે દુઃખ આપે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ. નરસિંહ મહેતાએ કહ્યું, કેવું સરસ બોલ્યો. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ. બીજાની પીડને પરાઈ છે, પણ એને સમજે છે, એને જાણે છે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન. ગમે તેટલો ઉપકાર કરે તો મનમાં ખુશી લાવે. એટલે બધા સમય નહીં લેવો, પણ આજે કંઠવામાં સાલગીરી નિમિત્તે અમે
મને અમારા પાસે રમેશભાઈને આવે છે, મેં તરત કહ્યું, મેં કહ્યું રમેશભાઈ એક કામ કરી, આપણે બધા સંતો બોલાવીએ. જનકદાને બોલાવી, જનકદાએ નતા આવતા કોમમાં. આજે કહેતા આ મંદિરમાં આજે જ બેઠો, અને જનકદા આવું કહેતા આવડું મોટું મંદિર કર્યું, રોજ ભાગે જાય આવે, રોજ આવે. આજે એમ જ બોલ્યા કે આજે મંદિરમાં આજે બેઠો મંદિરમાં જતો તો કહું કે પ્રદાજ બેસી છું, કોક ના તો મને પરમગુરુ બોલાવશે. આજે એમણે બપોર કહેતા હતા કે હું રાહ જોઈને બેઠો છું, પરમગુરુ મને બોલાવશે. તે આજે બોલાયા અને આયા દોડતા. આવા ને આવા ભેગા રહી તો કોઈની તાકાત નથી એ ભાવ ભોગો કરી શકે. પણ આપણે શક્તિ જે જ્ઞાન સંપ્રદાયની શક્તિ ને આમ વિખેરી નાખી છે, વેઠી નાખી છે. એટલે વચ્ચે લાભ લઈ જાય, તકના લાભ લઈ જાય છે. પણ એક સંગઠન બળ જો હોય તો જ્ઞાન સંપ્રદાય ને સદાને માટે એનો ઝંડો ત્રિરંગો ફરકતો રહે છે, તથા ફરકતી રહે છે, નિરાળ તથા. એટલે મારી તમને બહુ ભલામણ છે, ભૂલ બધાના હોય, તમારામાં હોય, મારામાં હોય, પણ આપણે બધાના ભૂલો જ જોઈશું ને તો આપણે ક્યારે આગળ જઈશું. એટલે ક્ષમા તો ભલે ભૂલી જાઓ ભૂતકાળ, વર્તમાનને સુધારો. ભૂલી જાઓ ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનને સુધારો. ગામ એક ગામના યુવાનો બધા એવા સંગઠન પડખાવો બધા, અને જ્ઞાન સંપ્રદાયને વેગવંતો બનાવવું હોય, જ્ઞાન આપણું જ્ઞાન તમે જુઓ તો ખરા, આપણા જ્ઞાનને ચક્રવર્તી બનાવવું હોય તો એક શાસન હોવું જ જોઈએ. આ વચ્ચે રેલવે ટેલર હોય ને એમને કહી દેવાનું કે ભાઈ ભેંસ હોય ને તો 10 લીટર દૂધ આપતી હોય એને બધાએ પાડે. પછી આ બોંગડું ફરતું હોય એને ખપવું જોઈએ, દૂધ જ ના આવતી હોય ને એને પછી કોણ હોવું જોઈએ. એટલે કેવું નહીં કેમ કાળી બેલ છે એવું નહીં, પણ મારી એક ભલામણ છે, શાસન સંપ્રદાયનું શાસન હોવું જ જોઈએ. અને સંપ્રદાયના શાસનની કોઈ પણ વિરુદ્ધ જઈ શકે નહીં એવું બંધારણ એક બધા સંતો ભેગા થઈ અને આવું કંઈક હોવું જ જોઈએ. એટલે હું વધારે સમય નહીં લઉં, પણ આજે ને પણ મને આમંત્રણ આપ્યું, મારા સંતોને આમંત્રણ આપ્યું, બધાને આમંત્રણ આપ્યું, મને બહુ આનંદ છે. આવો ને આવો ભાવ અમે તો કહીએ છીએ, અમે ખુલથી વાતો કહીએ. હું તો જનકદાને ભૂલ હોય તો કહી, મને ભૂલ હોય તો કહી જાઉં, નીચેદાર હું લઈ જ ના, કારણ કે એ પ્રાવતમાં આવે. મારી લોટરી જ ચાલે, આવું ઢીપું મારે ના પડે ને, હું ઢીપું ના પડવા દઉં. ના તો આપવામાં દોડમન ઢીપો પડે. એટલે એમની પર પ્લાવ જ છે, આપણી પર પ્લાવ નથી. આપણે લોટરી વાળા છીએ, આ દોતી વાળા બેઠો નાનું ટ્રેક્ટર આવે મિની ટ્રેક્ટર, એ કદાચ મિની ટ્રેક્ટર છે. આપણી પાસે મોટી લોટરી આ પ્લાવ આવે બેઠો. પણ પ્લાવ મારવાની જરૂર નહીં, પ્લાવમાં મોટો ટેપો પાડવાની જરૂર નહીં. એટલે સંપ્રદાય બધા સમજીને હંપીને રહીશું તો જીવવાની બહુ મજા આવશે. જેના ઘરમાં સદાય કિલો કૃપા ઈશ્વરની, જેના ઘરમાં, જેના ગામમાં, જેના પરિવારમાં, જેના મંદિરમાં, જેની ધર્મ સંસ્થાઓમાં સદાય જો કિલો હોય તો એમાં કૃપા દિવ્ય પાડું કરુણા સાગર ભગવાનની છે. અને એ ભગવાનની કૃપા આપણા ઉપર સદાને માટે વસતી રહે એવી પરમ કૃપાળુ કરુણા સાગર પાસે પ્રાર્થના કરીએ. અને ફરી પાછા આપણે બધાએ હળી મળીને ગઈએ અને ફરી પાછા આવતો જો પ્રસંગ ઉજવાય સાલગીરી તો આચાર્ય બાપજીને લાવીએ ગમે તેમ કરી. ભલે ના બંધ થઈ, મારે હમણાં વિચારે છે નહીં અમર બંધ, કારણ કે અમારી બેન તો બને જ છે, પણ આ વચ્ચે ફસ્યા હોય ને એ વચ્ચે હળિયો કહી હતા અમે બધું મજા અમે બધું મજા. એટલે આવા હોય ને સંપ્રદાયને તોડે, એકતામાં માનતા નથી, તોડવામાં જ આનંદ છે. એટલે અમે બહુ અમે તેમના શિષ્યો જ છીએ, અમારો ગુરુ છે, મને કંઠ બાંધેલી. અને આપણે સંપ્રદાયમાં હવે સાધુઓ નથી, સાવધાની થવાની જરૂર છે. આપણા એક પાસદમાં મહારાજ હતા, તે બિચારા ત્યાં સુધી 50 કરતા હતા. એમની પાસે હરિપેદા છે, એને કેન્સર થયું છે, એટલે એને બિચારાને તકલીફ છે. અને હવે સંતોની એટલી બધી ખોટ છે તે વાત કરવામાં, પણ લાખડ સિંહણ બચ્યું એક 1000, બાકર બચ્ચો લાખે બિચારા. હવે જો અમારા જેવા થોડાક થશે ને તો બહુ મજા આવશે, તમને મજા આવશે, અમને. એટલે તમે સંગઠન પણ કરો, અમે સંગઠન પણ, આપણે બધા ભેગા મળીને કામ કરીએ, બહુ મજા આવશે. સત્કીવલ સાહેબ અમારા જનકદાસ મહારાજ આપું.